તો આ આત્મા પોતે જાણનાર છે અને આ હું પોતે જાણનાર છું એમ પોતે પોતાને જાણે છે. આ હું પોતે જાણનાર છું એમ પોતે જ પોતાને હું પોતે જાણનાર છું એમ પોતાને જાણે છે. ત્યારે હું પોતે જાણનાર છું એમ એને જાણવામાં આવે છે. પોતે જ જાણનાર છે. હું પોતે જ જાણનાર છું એમ જાણવામાં આવતા એમ જાણતા એમ જ જણાય છે. હું પોતે જ જાણનાર છું એમ જાણતા હું પોતે જ જાણનાર છું એમ જાણતા હું પોતે જ જાણનાર છું એમ જાણવામાં આવે છે. હું પોતે જ જાणनार છું ऐसा अपने को जानते ही मैं जानकारी हूँ ऐसा ही जानने में आता है. जैसा अपने को जानता है वैसा ही अपन जानने में आता है. જેવું પોતાને જાણનાર તરીકે જાણે છે તો એને જાણનાર તરીકે પોતે જણાય છે. અને જે પોતાને જાણનાર તરીકે જાણે છે એને પોતે હું જાણનાર છું એમ પોતે પોતાને જણાય છે. ભાઈ બહારમાં જોવાનું તું બંધ કરી દે. બહારમાં તારું કાંઈ નથી. અંદરમાં તારું સર્વસ્વ છે. તું દેહથી જુદો, કર્મથી જુદો, વિભાવથી જુદો, આખા જગતથી જુદો એકલો જ્ઞાયક રસકંદ પરમાત્મા છે. એકલો જાણનાર 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 જાગતો જીતો જાગતો જ્ઞાયક દેવ છો. તું જાગ્રત તત્વ છો. જાણતો જાણતો જાણનાર જીવ વસ્તુ પોતે સ્વયં જાણનાર जीव वस्तु है. मैं तो ये जानना जीव वस्तु हूँ ऐसा अपने को जानता है तो उसको ऐसा ही जानना मैं जीव वस्तु ऐसा ही उसे जानने में आता है. જેવો પોતાને જાણનાર જાણે છે એટલે હું જાણનાર છું એમ પોતાને જાણે છે. समझ में आया? मैं तो ये प्रकट जाननहार हूँ ऐसा अपने को मैं जाननहार हूँ ऐसा जानता है तो मैं जाननहार हूँ ऐसा भी जानने में જેવું પોતાને જાણે છે એવું જ પોતાને પોતે જણાય છે. એ આત્માનો સ્વરૂપ છે અને એમાં આત્માનો આનંદમય આનંદથી વ્યાપ્ત આનંદથી અભેદ એવો અભેદ આનંદમય અભેદ અનુભવ થાય છે. એનું નામ ધર્મ છે. એ આત્માનો સ્વરૂપ છે. હું પોતે જાણનાર છું એમ પોતે જાણે છે અને આ રીતે પોતે જાણનાર પોતાને જણાય છે. એમ ત્યારે એકલા જાણનાર જ્ઞાયકને જાણે છે કે હું જાણનાર એટલો જ્ઞાયક છું એમ જાણે છે ને તો એમ જ એ વસ્તુ એને જાણવામાં આવે છે. અને જાણવામાં આવે છે ત્યારે એને અરે આજે તો મેં મને જાણી લીધું. આજે તો મેં મને જાણી લીધું એટલે કે જાણનાર ने હું પોતે જાણનાર છું स्वयं जाननार हूँ ऐसा मैंने मेरे को जाना. तो अपने को जानता है तो आप ही स्वयं ज्ञाता है और आप ही स्वयं ज्ञेय है और आप ही स्वयं ज्ञाता है. आप ही स्वयं ज्ञान है, आप ही ज्ञाता है और आप ही ये बात करे છે. આનું નામ સત્ય ધર્મ છે કે જેવો પોતાનું સત્ય સ્વરૂપ પ્રકટ વિદ્યમાન સ્વરૂપ છે એવું સતને સતપણે અનુભવવું જાણનારને જાણનાર તરીકે નિર્વિકલ્પ નિરપેક્ષપણે સ્વાભાવિકપણે પોતાથી જ પોતાને પોતે અનુભવે उसका नाम સત્ય ધર્મ है. બાકી સત્યનું વાણીની સાથે કાંઈ સંબંધ નથી. સત્ય ધર્મનો વાણીની સાથે કાંઈ સંબંધ નથી. સત્ય ધર્મનો સંબંધ તો આ જાણનાર આત્મા સ્વયં ધર્મી છે એવા જાણનાર ધર્મી સ્વરૂપ આત્માને પોતે હું
જાણનાર ધર્મી આત્મા છું એમ અંતરંગમાં પોતાને પ્રત્યક્ષપણે અનુભવે એટલે જેવો અનુભવે પોતાની એવો જ આત્મા એને અનુભવાય એનું નામ સત્ય ધર્મ છે. સમજ આયા? અને જેવો અનુભવે એવું વાણીમાં આવે એનું નામ સત્ય વચન છે. સમજ આયા? બાકી વાણીની સાથે સત્ય ધર્મનો કોઈ સંબંધ નથી ભૈયા. વાણી બોલતો તો નથી પણ વાણીને જાણતોય નથી અને વાણીને જાણતો નથી એવો વિકલ્પ નથી. અને જાણનારને જાણે છે ખરો પણ જાણનારને જાણું છું એવો વિકલ્પ નથી. પણ જાણનારને જાણે છે તો હું તો પોતે જાણનાર છું. અને એમ જ પોતે પોતાને જણાય છે. એનું નામ સત્ય આનંદમય અનુભવન છે. એનું નામ છે. અદભુત વાત છે પ્રભુ. એ मैं स्वयं जाननार एक ज्ञान की पर्याय के 2 भाग के 3 भाग के 4 भाग के 1 भाग એ બધું રહેવા દે ભાઈ. તું જ્ઞાનની पर्याय નથી. તું તો નિર્વિભાગ જાણનાર છો ને. मैं तो निर्विभाग अवेद जाननार. ज्ञान की पर्याय में जितने वेद पढ़ना हो पढ़ो. ज्ञान की पर्याय में 1 वेद पढ़े 2 वेद पढ़े 4 वेद पढ़े तो पढ़ो. मैं तो निर्वेद अवेद व्याय मैं तो अवेद अखंड एक જાણનાર પોતે જ જાણનારો છું. અને પોતે આવું જાણનારો છે ને એમ જાણતા એને આવું જાણનારો છું એમ જાણવામાં આવે છે. ને એમ જાણવામાં આવતા જ એને અનંત પ્રદેશે અખંડ અવેદ આનંદનો અનુભવ આવે છે. પોતે પોતાને જાણે એના જેવું જગતમાં ક્યાંય આનંદ છે નહીં. કેમ કે પોતે જે જાણનાર છે ને એ અનંત આનંદનો દરિયો છે. જાણનાર જે છે ને આત્મા નિત્ય આનંદ સ્વરૂપ અનંત આનંદ આનંદ સ્વરૂપ સર્વાંગ આનંદ રસથી રસીલો એવો રસીલો સભર જ્ઞાયક ભાવ છે. પોતે આવું જાણનાર છું. આખા જગતથી જુદો જગત ઉપર તરતો. શું કીધું? આખા જગતથી જુદો ને વિશ્વ ઉપર તરતો એકલો સ્વયં સિદ્ધ પરમાત્મા સ્વયં સિદ્ધ જ્ઞાયક ભાવ છું. પોતે આવું જાણનાર છું એમ પોતાને જાણે છે ને તો એને હું પોતે જાણનાર છું એમ જ જાણવામાં આવે છે. ને એમ જાણવામાં આવતા અરે પોતે પોતાને જાણ્યું એમાં બસ આનંદ જ આનંદ છે. જે વસ્તુને જાણે છે એ તો આનંદનો ધામ છે. અને હું પોતે જાણનાર છું એટલે હું પોતે આનંદનો ધામ છું એમ જાણતા જ આનંદમય આત્મામાં તાદાત્મ્ય થઈને આત્માને જાણતા એને આનંદનું અનુભવન આવે છે. આનંદિત થવું એનું નામ ધર્મ છે. દુઃખ ને વિકલ્પ એ બધું અધર્મ છે. નિર્વિકલ્પ અભેદ આનંદને અનુભવવું પોતે પોતાને જાણવું અભેદપણે અને અભેદ આનંદને અભેદપણે અનુભવવું એનું નામ ધર્મ છે. धर्म आनंद रूप होता है. धर्म धर्मी रूप होता है. धर्म कभी भेद रूप होता नहीं है. धर्म में भेदभाव होए नहीं. હું તો ધર્મી પરમાત્મા છું એમ પોતાને ધર્મી તરીકે અનુભવે છે. ધર્મ હંમેશા ધર્મી તરીકે જ હોય છે. ધર્મમાં ધર્મનો ભેદ દેખાતો ધર્મમાં કર્મ તો દેખાતું નથી પણ ધર્મમાં ધર્મ દેખાતું એકલો ધર્મી દેખાય છે. ધર્મીની દ્રષ્ટિ ને ધર્મીનું જ્ઞાન અનંત ગુણોથી ભરેલો જે ભગવાન છે એ દેહ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને આખા અનંત શક્તિ અનંત ધર્મ રૂપે પરિણમેલો એવો અવેદ દેહ સ્વરૂપ જે આત્મા છે કે જે પોતે પોતાને જાણવા રૂપે પરિણમે છે ને આનંદને અનુભવવા રૂપે પરિણમે છે એવો પરિણામી આત્મા છે એ જ્ઞેય થાય છે. આવો દેહપૂર્વક ને અભેદપૂર્વક અભેદ જ્ઞાયક તો જ્ઞાયક જ છે. બસ પોતે જાણનાર તો જાણનાર જ છે. જેને જાણ્યું જે વસ્તુને જાણ્યું એ પોતે જાણનાર છે અને જેને જાણ્યું એ
વસ્તુને જાણ્યું એ વસ્તુ પોતે જાણનાર છે, અને જેણે જાણ્યું એ પણ પોતે જાણનાર જ છે. જાણનાર તો જાણનાર જ છે. સમજ में आया? અમૃત છે હો. બહારમાં કાંઈ નથી હો, બહારમાં કાંઈ જોવા જેવું નથી, જોવા લાયક નથી. અને બહારમાં જોવાતું નથી. બહારમાં કાંઈ દેખવા લાયક નથી ને બહારનું અમને કાંઈ દેખાતું. બહારની વસ્તુ કાંઈ જાણવા લાયક નથી, તેથી અમને કાંઈ જણાતું. અમે તો પોતે જાણનાર છીએ, અને પોતે જાણનાર તરીકે પોતે પોતે જાણનારો. હું પોતે જાણનાર છું, અને પોતે જાણનાર છું એમ પોતે પોતાને જણાય છે કે હું પોતે જાણનાર છું એમ જણાય છે. હું પોતે જાણનાર છું એમ જાણે છે, અને હું પોતે જાણનાર છું એમ જાણે છે. એમ જાણતા એને શું થાય છે કે આ પોતે હું જાણનાર છું એમ જણાય પણ છે. એટલે પોતે જ જ્ઞાતા ને પોતે ને પોતે પોતાને જાણે છે, માટે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એક જાણનારને જ્ઞાન કહેવાય, એક જાણનારને જ્ઞેય કહેવાય, ને એક જાણનારને જ્ઞાતા કહેવાય. એક જાણનારના આ ત્રણ નામ છે. नाम 3 है लेकिन वस्तु एक है. नाम 3 છે, વાક્ય એક છે. જેમ પાણી હોય એને કોઈ વાટર કીએ, કોઈ જલ કીએ, ને કોઈ નીર કીએ. પણ નીર કયો તો એ જ, અને વાટર કીએ તો પણ એ જ, પાણી કીએ તો પણ એ જ, ને જલ કીએ તો પણ એ જ. એમ જ્ઞાતા કીએ તો પણ આવું પોતે જાણનાર, અને જ્ઞાન કીએ તો પણ પોતે જાણનાર, અને જ્ઞેય કીએ તો પણ પોતે જાણનાર. બસ જાણનાર તો જાણનાર જ છે. બધાનું સ્વરૂપ છે. એમ જાણ થાય, એમ જાણતા તને અનંત સુખ પ્રકટ થશે, ને અનંત સુખની જે ખાણ છે એનો કબજો હાથમાં આવી જશે. પછી એમાંથી જેટલો સુખ તારી યોગ્યતા અનુસાર કાઢશે એટલો સુખ તને આવશે. વાગે હાથમાં તો સુખની, એ સુખની ખાણ જે છે ને એની માલિકી શું કીધું? એક કારખાનો હોય, પેલા તારું નામ છે, तेरे नाम है ये कारखाना, ऐसे नहीं करते थे, એટલે इसका मालिक हो गया. હવે એમાં જેટલી કમાણી થાય પછી એની કે નહીં. એમ કે છે, એમ ખાણ હોય છે, સોનાની ખાણ, હીરાની ખાણ હોય છે ને, ખાણ હોતી है ना. અને ઓલી ખાણ તો કોઈ દિવસ ખૂટી જાય, પણ આ ખાણ તો એવી છે કે કોઈ દિવસ ખૂટે નહીં. અનંત 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 કાળ સુધી અનંત વીર્યપૂર્વક અનંત આનંદનો ભોગ કરે તો પણ આનંદ ખૂટે નહીં. એટલું અનંત અનંત આનંદની ખાણ છે આત્મા. અને એનો માલિક હું ક્યાં કહા, એની માલિકી સર્વથી ભગવાન તને સોંપે છે કે તું આનો માલિક છો. પછી તો એમાંથી જેટલો આનંદ આવે એટલો બધું તારું જ છે. સમજ में आया? ભગવાન તું માલિક કોનો છે અને કોનો બની બેઠો છો મૂઢતાથી. તું અનંત જ્ઞાન આનંદનો દરિયો, અનંત આનંદની ખાણ જે ભગવાન આત્મા છે, તું એનો માલિક છો, એનો સ્વામી છો તું. मैं तो अनंत गुणों का भंडार, अनंत गुणों की खान हूं मैं. ये मैं અને ભૂતગલનો માલિક બનીને બેઠી ગયો. રાકાને ભિખારી છે, એને જરાય સુખ મળવાનું નથી. કેમ કે જેમાં સુખ જરાય નથી એનો માલિક બને તો એને સુખ આવે. અને જે અનંત સુખની ખાણ છે, જેનો પોતે માલિક છે, એને ભાન ભૂલી ગયો છે. અરે ભાઈ, માલિકી કરને આત્મા ઉપર. હું તો અનંત સુખની ખાણ છું, અનંત આનંદનો દરિયો છું, પોતે જાણનારો છું, જાગો દેવ છું, ચૈતન્ય દેવ છું. આ બધી માટીને ધૂળ છે, આનો કઈ ભરોસો નહીં, આમાં કઈ સુખ નથી. એ વસ્તુ તારી
સુખમય આત્મા છે એ મારો છે. હું પોતે સુખમય આત્મા છું, પોતે જાણનાર છું. અને પોતે હું જાણનાર છું એમ જાણતા હું પોતે જ જાણનાર છું એમ મને જણાય છે. બોલો, એક જગતમાં જાણનાર જ જાણવા લાયક છે. जिसने जाननार को जाना उसने जानने योग्य तब जान लिया. જેને એક દેખનાર આત્માને પોતાને દેખ્યો એને દેખવા લાયક બધું દેખી લીધું. હવે એને કઈ દેખવાનું કે જાણવાનું કઈ બાકી રહેતું નથી. મેં કૃત્ય પરમાત્મા હું એમ જેને દ્રષ્ટિમાં લઈ લીધું એને હવે કઈ કરવાનું બાકી રહેતું નથી. એને કરવા યોગ્ય બધું કરી લીધું. હું તો અકર્તા છું, પરિપૂર્ણ છું, પૂર્ણ તત્વ છું. મારે કઈ કરવાનું છે નહીં. અકર્તાને જેને દ્રષ્ટિમાં લઈ લીધું એને હવે કઈ કરવાનું રહેતો નથી ને જેને જાણનારને જાણી લીધું હવે એને કઈ જાણવાનું બાકી રહેતો નથી. એને બધું કરવા યોગ્ય કરી લીધું અને જાણવા યોગ્ય જાણી લીધું. પ્રભુ તું મહામહિમામય છો, તું ચૈતન્ય છો, જાગતી જ્યોત છો તું. તો બધું મૃતક કલેવર છે, એમાં તારો કાંઈ નથી. તું એનાથી જુદો ને જુદો આખો જ્ઞાયક પિંડ છો, જ્ઞાયક મૂર્તિ વસ્તુ છો, પ્રત્યક્ષ છો અંતરંગમાં. એ અંતરંગમાં એટલે કેવું પડે, બહારમાં જુએ છે ને એટલે અંતરંગમાં. બાકી અંતરંગમાં જઈને જુએ ત્યારે અંતરંગમાં એમ ના આવે, ત્યારે તો હું જ છું, હું પોતે જ છું એમ પ્રત્યક્ષ પડે એને જાણવામાં આવે છે. સમજ મેં આયા? એ તો બહાર છે ને દ્રષ્ટિ એટલે કેવું પડે કે અંતરંગમાં છે. બાકી જયારે અંતરંગમાં આવે ત્યારે મેં તો એ પ્રગટી હું, એ મેં હું, હું પોતે જાણનાર જ છું એમ પોતે પોતાને જાણે છે. અને પોતાને જાણતા પોતે શું કીધું? પોતે હું જાણનાર છું એમ પોતાને જાણતા પોતે જ જણાય છે. એમ નહીં કે પોતાને જાણતા પર જણાય છે, એમ છે નહીં. પરને જાણતા તો પોતે જણાતો નથી, પણ પોતાને જાણતા પણ પર જણાતો. આત્માને જાણતા જ આત્મા જણાય છે. આ સૂત્ર છે, 4 વાક્ય છે. શું કીધું? આત્માને જાણતા જ આત્મા જણાય છે. એટલે કે પરને જાણતા આત્મા જણાતો નથી. પહેલી બાત ક્યાં? આત્માને જાણતા, જાણનારને જાણતા જ આત્મા જણાય છે. આત્માને જાણતા જ એ ન જાણે એને આમ જોયા કરે તો એને ન જણાય. આત્માને જાણતા જ આત્મા છું, પોતે જાણનાર છું, પોતે જ જાણનાર છું એમ પોતે પોતાને જાણે છે. તો પોતાને જાણતા જ પોતે જણાય છે. એટલે કે આત્માને જાણતા જ આત્મા જણાય છે. એટલે કે પરને જાણતા આત્મા જણાતો નથી. બરાબર? પછી બીજું, આત્માને જાણતા આત્મા જ જણાય છે. આત્માને જાણતા આત્મા જ જણાય છે. આત્માને જાણતા પર જણાતું નથી. જમ ફેર પડી ગયો, ખ્યાલ આવ્યું ને? શું લખ્યું બોલો? આત્માને જાણતા આત્મા જણાય છે. आत्मा को जानने पर ही आत्मा जानने में आता है, पर को जानने से आत्मा जानने में नहीं आता है. आत्मा ने जानता જ આત્મા જણાય છે. એટલે આત્મા को जानने पर ही आत्मा
આત્માને જાણતા જ આત્મા જણાય છે. હમ. એટલે કે પરને જાણતા આત્મા જણાતો નથી. બીજું, આત્માને જાણતા આત્મા જ જણાય છે. આત્માને જાણતા પર જણાતું નથી. એનું નામ આત્મદર્શન ને આત્મજ્ઞાન છે. આત્માનો અનુભવ છે. સમજને આયા? આત્માને જાણતા આત્માને જાણતા જ આત્મા જણાય છે. પરની સામે જોતા આત્મા જણાતો નથી. ને આત્માને જાણતા આત્મા જ જણાય છે. આત્માને જાણતા પર જણાતો સમજને આયા? આત્માને જાણતા જાણતા પર જણાઈ જાય છે. એ વ્યવહારનો પક્ષ છે. આત્માને જાણતા આત્મા જ જણાય છે. પર જણાતું નથી. ખરેખર પર જણાતું નથી. આત્માને જાણતા આત્મા જ જણાય છે. આત્મા કેવલી ભગવાનને આત્મા ધ્યેયપણે જણાય છે. શું કીધું? ધ્યેયપણે આત્માને જાણે છે અને ધ્યેયપણે આત્માને જાણતા ઉપાદેય સ્વરૂપ જ્ઞાયક ભાવ સ્વરૂપ આત્માને જાણતા એને સફળ પ્રકાશક રૂપે પરિણમેલો એવો અખંડ જ્ઞાન રૂપે પરિણમેલો એવો પોતે જ્ઞાયક જ જણાય છે. પણ પર તો જણાતું આત્માને જાણતા આત્મા જ જણાય છે. પણ પર તો જણાતું પરને જાણતા આત્મા જણાતું નથી ને આત્માને જાણતા પર જણાતું નથી. કેમ કે પરની સાથે કઈ સંબંધ? અરે ભાઈ, પરથી તું તદ્દન જુદો છો. પર દ્રવ્યંતે ભેદ આપ મેં રુચિ સમ્યક છો ભલા હે. આવે છે ને? પર દ્રવ્યંતે ભિન્ન આપ મેં રુચि सम्यक भला है. आप रूप को जान बनो तो सम्यक ज्ञान कला है. आप रूप को जान बनो, जानकार को जान बनो. क्या कहा? ये मैं स्वयं जानने वाली हूँ. ऐसा ही जान बना उसका नाम सम्य ज्ञान है. पर का जान बना वो सम्य ज्ञान नहीं है. क्षेत्र का जान बना उसका नाम सम्य ज्ञान नहीं है. और स्वपर का जान बना उसका नाम सम्य ज्ञान नहीं है. आप रूप को जान बनो तो सम्य ज्ञान कला है. समझ में आया? आप रूप को, ज्ञायक रूप को, निज स्वरूप को, जानकार को जान बनो तो सम्य ज्ञान कला है. वो कला है सम्य ज्ञान. समझ में आया? એવી વાત છે. આત્માને જાણતા જ આત્મા જણાય છે. પરને જાણતા આત્મા જણાતો નથી. અને આત્માને જાણતા આત્મા જ જણાય છે અને પર જણાતું આવી વાત છે. કેમ કે આત્મા જ્ઞાતા છે ને આત્મા જ જ્ઞેય છે. आत्मा ज्ञान है. आत्मा ही ज्ञान है. आत्मा ही ज्ञेय है और आत्मा ही ज्ञाता है. समझ में आया? ये बात અહીંયા કરે છે પૂજીભાઈ શ્રીના હૃદયોદ્ગાર. અમૃત ભર્યું છે આમાં. શું કે છે? ખરેખર તો આત્મા જાણનાર છે. ખરેખર તો આત્મા જાણનાર છે. હું તો જાણનાર છું એમ. ને આ જાણનાર આત્માને જાણે, આ હું જાણનાર આત્મા છું એમ જાણે, એ ખરેખર જ્ઞાન છે. અને જ્ઞાન ભેદરૂપ હોતું નથી. જ્ઞાન તો આત્મા રૂપે હોય છે. એ આત્માનું નામ જ્ઞાન છે. આત્મા જ્ઞાતા છે ને આત્મા જ્ઞેય છે. એટલે કે પોતે જ જાણનાર છે ને પોતે જ જણાય છે ને પોતે જ પોતાને જાણે છે. એક વાત, આત્માને જાણતા આનંદ થાય છે કે દુઃખ થાય છે? આત્માને જાણતા આનંદ થાય છે ને? આત્માને જાણતા આનંદ થાય છે ને? આત્માને જાણતા આનંદ થાય છે ને? તો જે વાતમાં આનંદ થાય ને એ જ આત્માનો સ્વભાવ છે. કેમ કે સ્વભાવ
પરનું જાણવું બંધ થઈ જાય છે કે ચાલુ રહે છે? હે? બંધ થઈ જાય. તો જે બંધ થઈ જાય એ સ્વભાવ ક્યાંથી હોય? હે? हाँ, स्वभाव कभी मिटता नहीं है और विभाव कभी टिकता नहीं है. जो पर को जानना वो विभाव है, क्योंकि आत्मा को जानते हैं तो पर का जानना आपको बंद हो जाता है, इसलिए पर को जानना वो स्वभाव नहीं है. और आत्मा को जानने से आनंद आता है. तो जब आत्मा आनंद આવે એ સ્વભાવ હોય, કેમ કે સ્વભાવ છે એ આનંદનું કારણ છે, વિભાવ છે એ આનંદનું કારણ ન્યાયથી નક્કી કરાવે આવી રીતે. બાકી પોતાને જાણે ત્યારે આવા ન્યાય વ્યાય બધા એક બાજુ રહી જાય, મનમાં રહી જાય છે. બહાર અંદરમાં ન્યાય વ્યાય કઈ કામ આવતા નથી. અંદરમાં તો પોતાનું સ્વરૂપ સીધો પોતે પ્રગટ છે ને, તે આત્મા પોતે આવું જાણનાર જેવું વસ્તુ છું એ વસ્તુને સ્પર્શીને વસ્તુમાં તાદાત્મ્ય થઈને પોતે પોતાને જાણે છે. જેમ હાથ કેમ આમ સ્પર્શે ને શરીરને, એવી રીતે જ્ઞાન છે એ આત્માને સ્પર્શે છે આવી રીતે અવેદ બને. હું આત્મા છું એમ ત્યારે એને આનંદનો અનુભવ આવે છે. એવું છે. એ આનંદ છે ને, આનંદ એ જ્ઞાન છે ને એ આનંદનો આસ્વાદી છે. એ જ્ઞાન છે ને એ આનંદને ખાય છે. ચાટતા હે. જ્ઞાન છે ને એ આનંદનો આસ્વાદ લે છે, એટલે કે આનંદમય છે. થોડું ઈશારાથી કીએ, બાકી તો પોતે અંદરમાં જઈને પ્રત્યક્ષ જુએ તો એને પણ વેદનથી ખબર પડે. આવું સરસ છે કે છે કે આત્મા જ્ઞાતા છે અને આત્મા જ્ઞેય છે. એટલે કે પોતે જાણનાર છે, જ્ઞેય છે એટલે કે પોતે જ જણાય છે. જગતમાં કેટલા જ્ઞેય છે? એ જગતમાં એક જ જ્ઞેય છે. એક જ જ્ઞેય છે કે હા, એક જ જ્ઞેય છે. એ જ્ઞાયક જ જ્ઞેય છે. જે જણાય છે જ્ઞાનમાં એ જ જ્ઞેય છે. તો મારા જ્ઞાનમાં તો મને જાણનાર જ જણાય છે, માટે જાણનાર જ મારું એક જ્ઞેય છે. બીજું મને જણાતું નથી, માટે એ મારું જ્ઞેય નથી. એ હોતો હો, એ હોતો હો, ના હોતો ના હો, અમને તો કઈ મતલબ નથી. કેમ કે જે અમને જણાય છે એ અમારું જ્ઞેય છે. જે અમને જણાતું નથી એ હો કે ના હો. શું કીધું? હો કે ના હો. એમાં બધું આવી ગયું. હો કે ના હો એટલે હે તો, પણ અમારે લીએ હો નહીં હે. એના માટે હો તો, પણ અમારા માટે નથી. અમારા માટે તો એકલો જ્ઞાયક જ છે, જાણનાર જ છે. એ જ અમને જણાય છે, એટલે એ જ અમારું જ્ઞેય છે. જેમ શીલવાન સતી સચ્ચરિત્ર સ્ત્રીને પૂછો આ જગતમાં કેટલા પુરુષ છે, તે શું કહે? એક જ છે. પણ એટલા બધા છે ને કે હશે મને ખબર નથી. મને ખબર નથી. જેમ શીલવાન સ્ત્રીનો એક જ પતિ હોય છે, એને એક જ જગતમાં એક જ દેખાય છે કુદરતી. જે શીલવાન હોય એ જાણે. એવી રીતે અહીંયા કહે છે કે જે જ્ઞાન છે ને એ જ્ઞાનનું જ્ઞેય એક જ છે. એ જ્ઞાયક જ જ્ઞાનનું જ્ઞેય છે. બીજું કઈ જગતમાં જ્ઞાનનું જ્ઞેય છે નહીં. જેને બીજું જ્ઞેય દેખાય છે એની દ્રષ્ટિ ખરાબ છે. શું કીધું? हमको मालूम नहीं है कि हम हिंदी बोल रहे हैं. ये भाषा ऊपर हमारा लक्ष्य नहीं. तो आपको थोड़ा दिक्कत होता है, गुजराती में थोड़ा समझ कम पड़ता है. तो मैं जानना हूँ ऐसा जानो उसमें ना हिंदी का काम है ना गुजराती. આ તો બધી ઇન્દ્રિય જ્ઞાનને સમજવા માટે આ ભાષાની પ્રોબ્લેમ છે. આ ભાષાને भाषा को जाने वो तो इंद्रिय ज्ञान है ना. इतना जानो ने आप. मैं तो जाननहार हूँ और जाननहारी मुझे जानने में, मैं जाननहार हूँ ऐसा जानने पर मैं जाननहार हूँ ऐसा ही जानने में आता है. જેવું પોતાને જાણે છે એવું જ પોતે અનુભવાય છે.
जाननार हूँ ऐसा जानता है, तो मैं जाननारी हूँ ऐसा ही स्वयं जानने में आता है, पर जानने में आता है। मैं जाननहार हूँ ऐसा जाने तो जाननहारी उसको जानने में आता है, क्योंकि जाननहार मैं हूँ तो है तो जाननहार ही, तो मैं जाननहार हूँ ऐसा जानता है ना, तो मैं जाननहार हूँ ऐसा ही जानने में आता है, क्योंकि जाननहार ही ज्ञान है और जाननहार ही ज्ञेय है और जाननहार ही ज्ञाता है। समझ में आया? પોતે જાણનારો અને પોતે જણાય છે। मैंने मैं स्वयं जानकार हूँ तो स्वयं ही जाननार ही जानने में એક જે છે અહીંયા પ્રભુ આત્મા જ્ઞાતા છે અને આત્મા જ્ઞેય છે। आत्मा ही ज्ञाता है और आत्मा ही ज्ञेय है। आत्मा ही ज्ञाता है माने आत्मा ही जाननहार है, आत्मा ही जानने में आता है। ज्ञेय किसे कहते हैं? कि जो जानने में आता है वो ज्ञेय है। तो आत्मा कैसा ज्ञेय है? किस रूप में ज्ञेय है आत्मा? के जानना तरीके ज्ञेय है। एक ज्ञेय का क्या स्वरूप है? कि जानना है। ज्ञेय का कोई स्वरूप होता है ना, जैसे ये ज्ञेय है तो ये हाथ है ऐसा जाना तो हाथ ज्ञेय हो गया। इंद्रिय ज्ञान में ये हाथ है ऐसा जाना तो ये हाथ ज्ञेय हो गया। ऐसे ही मैं जानदार हूँ ऐसा जाना तो जानदार ज्ञेय हो गया। अर्थात जानदार जानने में आ गया। तो मैं जानदार हूँ ऐसा जानने पर ही मैं जानदार हूँ ऐसा जानने में आता है। आत्मा को अनुभवना सबसे सरल में सरल कोई काम हो तो अपने को जानना वो है। बस सबसे सरल काम अगर है दुनिया में, सबसे सरलतम सहज कोई જરૂર નહીં કાંઈ નહીં, અને સ્વયં પોતાથી પોતાને જાણે હું પોતે જાણકાર જ છું। બસ એમાં કાંઈ કરવાની જરૂર નહીં, કાંઈ વસ્તુની જરૂર નથી, કોઈ વસ્તુની, અને એકદમ સ્વતંત્ર સ્વાધીન। અને જબ ચાહે તબ શું કીધું? जब चाहे तब, कि मैं तो स्वयं ऐसा जानता है तो मैं स्वयं जाननहार हूँ ऐसा ही जानने में। अरे अपन ने अपने को जाना, उससे ज्यादा आनंद जगत में कोई नहीं है। એટલે सुखी होना बहुत सरल है और दुखी होना बहुत कठिन है। अपने को जानना सरल में सरल काम है। इसके लिए संस्कृत की, हिंदी की, गुजराती की, इंग्लिश की कोई चीज की जरूरत नहीं है। बस अपने को जानने के लिए अपने को जानने की जरूरत है बस, और पर की रुचि छोड़ने की जरूरत है। तुझे अंदर से लगना चाहिए कि पर के साथ मेरा कुछ संबंध, पर के साथ संबंध हुआ नहीं, संबंध मान करके दुखी हो गए। लेकिन संबंध तो हो सकता, पर के साथ संबंध होना अशक्य है, असंभव है। और ज्ञान का आत्मा के साथ संबंध छूटना अशक्य है, कभी छूटता ही। पर के साथ संबंध हो सकता नहीं है और आत्मा के साथ संबंध छूट सकता। कितनी कोशिश कर ले, एक दिन तो घर में आएगा न आएगा। कितना ही आकाश में उड़े
ज्ञाता है और आत्मा ही એટલે जानने वाला ही स्वयं जानने में आता है। आत्मा स्वयं अकेला स्वयं से ही अपने से ही जाननार है। पर को जाने इसलिए जाननार नहीं है। और पर पदार्थ जनाए वो ज्ञान का ज्ञेय नहीं है। स्वयं से ही जाननार है और स्वयं ही जनावे ऐसा स्वयं ही ज्ञेय है। क्या कहा? स्वयं से ही जाननार है और स्वयं ही जानने में आवे ऐसा स्वयं ही ज्ञेय है। પરને જાણે માટે જાણનાર છે એમ નથી। અને પર જણાય એના જ્ઞાનમાં એવા પર પદાર્થો એના એને નથી। ભાઈ स्वयं પોતા की अपने आप से ही ज्ञाता है और अपने आप ही स्वयं ज्ञाता ही ज्ञेय है। एम ज्ञाता ही देखो आत्मा ज्ञाता છે। आत्मा ही ज्ञाता है और आत्मा ही ज्ञेय है। तो दो आत्मा हो गए कि नहीं? आत्मा ही ज्ञाता है और आत्मा ही नहीं। आत्मा तो आत्मा ही है। आत्मा एक है तो दो है। तो वही आत्मा ज्ञाता है और वही ज्ञेय है। समझ में आया? वही ज्ञाता है और वही वही जाननार है तो वही जानने में आता है। वही जानता है वही जानने में आता है। जानने वाला ही जानने में आता है। જાણનારો ઈ જ આવે છે ફરી ફરીને ઈ જ આવે કેમ કે આ મૂળ મંત્ર છે। મૂળ સ્વભાવ છે અને આ મૂળ સ્વભાવને કહેનારો આ મૂળ મંત્ર છે કે જાણનારો પોતે આવું જાણનાર છું અને આવું પોતે જાણનાર છું એમ જાણતા આવું પોતે જાણનાર છું એમ જાણવામાં આવે છે। જેને જાણે છે ઈ જણાય છે। શું કીધું? જેને જાણે છે એ જણાય છે એમ। શું કીધું? જેને જાણે છે ઈ પોતે અને જે જણાય છે ઈ તો પોતે જાણે છે। શું કીધું? क्या कहा? जो जानता है वही जानने में आता है और जो जानने में आता है वो तो जाननार ही है। जाननार ही जानने में आता है। जानने में आता है वो तो जाननार ही आता है और जाननार ही जानने में आता। जानने में आता है वो जाननार ही है और जो जानने में आता है वो तो जाननार ही है और जाननार है वही जानने में आता है। आत्मा ही ज्ञाता है। आत्मा ही आत्मा ही जानने वाला है। जानन स्वरूप है। जाननार है और जाननार ही जानने में जाननार वैसे ही जानने में आता है। जैसा जानता है ऐसा ही जानने में जिसको जानता है वही जानने में आता है। जिस तरह जानता है उस तरह ही जानने में आता है और जब जब जानता है तब तब जानने में आता है। क्या कहा? जिसको जानता है जाननार को जानता है ना तो वो जाननार ही जानने में आता है। और जब जानता है तब वही जानने में आता है। और जैसे जानता है वैसे ही मैं जाननार हूँ ऐसे जानता है ना तो ऐसे ही जाननार जानने में आता है। એટલે કે જાણનાર ને જાણતા જાણનાર જ પરને જાણતા જાણનાર કોઈ બી જણાતો નથી। જાણનારને જાણતા જ જાણનાર જણાય છે અને જાણનારને જાણતા જાણનાર જ જણાય છે। સમજ में आया? दो बातें। એટલે પરને જાણતા જાણનારો જણાતો નથી કેમ કે જાણનારો પરને જાણતો નથી માટે પરને જાણતા જાણનારો જણાતો। પરને જાણતા જાણનાર જણાતો નથી। પર को जानने पर जाननार जानने में नहीं आता। क्यों नहीं आता? क्योंकि जाननार पर को जानता इसलिए पर को जानने पर जाननार कैसे जानने में आ जाएगा? ખ્યાલ આવ્યું? પરને જાણતા જાણનાર આત્મા જાણવામાં આવતો કેમ આવતું નથી? કેમ કે જાણનાર આત્મા પરને
का शोर, दुख का कारण तो दुख का कारण ये इंद्रिय ज्ञान, और उसको ज्ञान मानने की जो भ्रांति हो गई, आत्मा क्याथी जણાય? ये तो आत्माનો દુશ્મન છે, એ તો આત્માનો દુશ્મન છે, વિરોધી છે. અને એની સાથે તમે પ્રેમ કરો, મમતા કરો એની, તો આત્માનું બહુમાન ક્યાંથી આવશે? આત્મા જાણવામાં આજે સવારે દર્શન આપ્યું હતું કે નહીં? ચર્ચામાં કે જે ગુરુદેવના વિરોધી હતા, વિરોધી એટલે એની વાત એ લોકોને બેસતી નહોતી, વિરોધ કરતા હતા સત્સંગનો. હવે એ લોકોની તમે સંગતિ કરો ને એની વાત સાંભળો તો ગુરુદેવનો બહુમાન ક્યાંથી આવશે તમને? ને ગુરુદેવ શું વાત કહે છે એ સ્વરૂપ ક્યાંથી સમજાય? ગુરુદેવના જે વિરોધી હતા એટલે એમની વાત એને બેસતી नहोती, અને गुरुदेव के बारे में अनेक प्रकार की खराब से खराब बात करने में भी उन्हें डर नहीं लगता था. तो ऐसे लोगों से तुम प्रेम करो तो गुरुदेव के प्रति तुम्हें प्रेम कैसे हो सकता है? समझ में आया? एवी रीते इंद्रिय ज्ञान आत्माનો વિરોધી છે, दुश्मन છે, और उसके साथ तुम मित्रता करो, प्रेम करो. जैसे रागादी भाव है ना, वो आत्मा का तिरस्कार करके उत्पन्न होते हैं. હવે છે ને 19 નંબરની ગાથામાં आत्मा का तिरस्कार करने वाले भाव हैं. तो उन भावों का तुम आदर करो, तो आत्मा का आदर तुम्हें कैसे आएगा? नहीं आ सकता ना. समझ में आया? ज्ञानियों ने जो विराट न करे, ज्ञानियों के बारे में જેમ તેમ બોલે, અને એની તમે સંગતિ કરો, એની વાત સાંભળો, અને એની વાત તમને ગમે, તો તમને જ્ઞાની ક્યાંથી ગમશે? પછી નહીં ગમે, જોખમ છે. સવારે કીધું હતું કે નહીં, એક બાજુથી કાળો ના ઝેરી નાગ આવતો હોય આ ડોલથી, અને આ બાજુથી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જ્ઞાનીનો વિરાગત આવતો હોય, જેમ તેમ બોલવા વાળો. નાગ પાસે જાજે, એની પાસે નહીં જતો, કેમ કે એની પાસે જાય તો એક ભાવ બગડશે, અને એની પાસે જશે તો ભગો ભાવ બગડી જશે. એવી વાત છે, કઈ જેવું તેવું નથી હો. આખી જવાબદારી તારા ઉપર છે. એમ નથી કઈ જેમ તેમ બોલી નાખવું અને એમ સાંભળી લેવું નહીં. બહુ જોખમ છે એમાં. એ કાન નહીં મળે, જ્ઞાની નહીં મળે, આંખો નહીં મળે પછી જ્ઞાનીને જોવા માટે, એની વાત સાંભળવા માટે પછી કઈ નહીં મળે. ભાઈ કે એમ એક સિદ્ધાંત છે, सिद्धांत रखो, सिद्धांत कि जिसको जिसकी प्रीति होती है वो चीज उसको मिले बिना नहीं रहती है, और जिसको जिसकी नफरत होती है उसको वो चीज का अभाव हुए बिना नहीं रहता. जेने जे गमे છે એને એ મળે છે. એક કુદરતી સિદ્ધાંત છે, કુદરત का. જેને જે વસ્તુ ગમે છે, જેને જેની પ્રીતિ હોય છે એને એ વસ્તુ મળે છે, અને જેને જે વસ્તુ ગમતી નથી એ વસ્તુ એને પછી મળતી નથી. સમજાયા? તમારા ઘરમાં કોઈ અમે આવીએ અને તમે અમારી આ ઇજ્જત કરો તો અમે આવીએ, અને તમે આ રીતે અમારા પર ધ્યાન ના આપો ના તો અમે આવીએ ના આવીએ. એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન જે છે ને એની આ ઇજ્જત કરી છે તે ક્યાં જ્ઞાન છે. બહુ જ્ઞાન વધી ગયો, બહુ સારું, બહુ જ્ઞાન થઈ ગયું. પહેલા તો पहले तो कुछ नहीं आता था, अब तो बहुत ज्ञान बढ़ गया. पहले तो 6 द्रव्य के नाम नहीं आते थे, 7 तत्व के नाम नहीं आते थे, कुछ मालूम नहीं था. अभी तो 7 तत्व के नाम भी याद हो गए, 6 द्रव्य के नाम भी याद हो गए, सब जल्दी आपको खूब समझ में आता है. ऐसे इंद्रिय ज्ञान की खूब आवकार, इज्जत करी है, खूब ममता करी है, प्रेम किया है. तो जिसकी प्रीति है तो उसका अभाव कैसे हो जाएगा? ये बढ़वानो है. समझ में आया? ऐसे रहित कभी हो सकता. और जिसको इंद्रिय ज्ञान के ऊपर विज्ञान भी है કે અમારે જોતું જ નથી, આ જ્ઞાન જ નથી, ફરી એને ઇન્દ્રિય જ્ઞાન મળવાનો નથી. ને જેટલું છે એ બધું અભાવ તરફ છે, જેટલું છે ને એ બધું મરવા માટે છે, હવે જીવવા માટે. એવી વાત છે. એક દ્રષ્ટાંત આપ્યું બીજું કે પંખા છે ને એનો સ્વિચ ઓન કરી દીધો એટલે કેટલો ચાલશે, કેટલો ફરશે, કેટલો ફરશે, કેટલો ફરશે, કઈ લિમિટ છે? कोई लिमिट नहीं. पंखा का स्विच ऑन कर दो, चालू कर दो तो पंखा कितना फिरेगा, कितने चक्कर खाएगा, कुछ लिमिट नहीं. અને પછી સ્વિચ ઓફ કરી દીધો, બંધ कर दो तो
जन्म मरण को मैं जानता हूँ, पर को मैं जानता हूँ, इंद्रिय ज्ञान से मैं सहित हूँ। हमारे पास तो इंद्रिय ज्ञान है, हम तो अज्ञानी है। ऐसे इंद्रिय ज्ञान से अपने को सहित माने, जन्म मरण से सहित माने, राग द्वेष से सहित माने, तो अज्ञान का स्विच ऑन कर दिया, क्योंकि है तो रहित और मानता है है तो अतीन्द्रिय ज्ञान आनंदमय प्रभु અને માને છે વિષય ભોગમાં સુખ ને શાસ્ત્રમાં જ્ઞાન, શાસ્ત્રમાં જ્ઞાન માને. જ્ઞાન માટે આમથી જ્ઞાન આવશે અને સુખ વિષય ભોગ ને પૈસામાંથી આવશે. प्रभु तारे भ्रमणा છે ને એનાથી સહિત માને તો અજ્ઞાન का स्विच चालू कर दिया, तो कितना उसको भ्रमना पड़ेगा, उसकी कोई लिमिट. અને જ્યારે અજ્ઞાનનું સ્વિચ ઓફ કરી દીધું કે હું જન્મતો જ નથી અને મરતો જ નથી, કેમ કે મારામાં મરવાની શક્તિ નો, आत्मा में कोई मरण नाम की शक्ति नहीं है. आत्मा में तो चैतन्य नाम की, जीवत नाम की शक्ति है. એટલે જીવે છે, જીવે છે, જીવે છે, જીવે છે, જીવે છે, જીવતો જ રહે છે, જીવત છે, જીવતો જ રહે છે. કોઈ જે મરતો જ નથી માટે જન્મતો જ નથી. એવો જીવ 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 જીવતો જ જીવ છે, અનાદિ અનંત જીવતો ચૈતન્યમય, સદા ચૈતન્ય પ્રાણથી જીવતો એવો જીવ રહે છે. સમજ में आया? અને સ્વયં પ્રકાશમાં એવી પ્રકાશક શક્તિથી પરિપૂર્ણ છે. એટલે પોતાને જાણ્યા કરે છે અને પરને જાણતો, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનથી રહી છે. તો અજ્ઞાન का स्विच ऑफ कर दो કે હું પરને જાણતો हूं, इंद्रिय ज्ञान से હું सहित नहीं. इंद्रिय ज्ञान से मैं सहित हूं कि रहित हूं? रहित हूं, इसलिए मैं पर को जानता. हे भगवान, मैं आपके दर्शन कैसे करूं? उसमें आता ना भक्ति में, करूं भक्ति में तेरी कैसे, शेष न अब कुछ पास में मेरे, पुनः पुनः निज में लीन हो, यही भक्ति सुखकार प्रभु में हो गया भव से पार. गुरुजी तेरो आनंद उपकार. હવે હું તેનાથી ભક્તિ કરું તારી. મારી પાસે તને જાણવા માટે જ્ઞાન નથી ને મારી પાસે તારી ભક્તિ કરવા માટે રાગ નથી. હું તો પરમાત્મા છું. હું તો પરમાત્મા છું, ભગવાન આત્મા છું. समझ में आया? ऐसे अपने को अपनी महिमा, अनंत महिमा स्वरूप, अपने स्वरूप को जब जानता है तो उसमें अज्ञान का स्विच ऑफ हो जाता है. तो थोड़ी देर के लिए जब पंखा फिर 2-4 चक्कर लगा पीछे तो बंद हो जाएगा. और स्विच ऑफ करने के बाद कोई देखता नहीं है बंद हुआ कि नहीं, बंद हुआ कि नहीं, उसे विश्वास है कि बंद हो गया. બંધ કરી દીધા પછી હવા લાગે ને થોડી, તો એને એમ થાય કે હવા લાગતી જ નથી, બંધ થઈ ગયો. પાવર ખેંચી લીધું ને, સ્વિચ ઓફ કરી દીધું ને, પછી એની હવા ના લાગે. પછી ચક્કર ફરે ને પછી એની હવા ના લાગે. ભલે ધીમી ધીમી હવા આવતી હોય છતાં એને હવા એની લાગે, કે મનમાં શું આવી ગયો કે બંધ કરી દીધું, એટલે હવે એની હવા લાગવાની પણ બંધ થઈ ગઈ. એવી વાત છે. समझ में आया? जन्म मरण से रहित हूँ, इंद्रिय ज्ञान से मैं रहित परमात्मा हूँ. इसमें अज्ञान का स्विच ऑफ हो जाता है तो 2-4 भाव धारण करता है. लेकिन वो भी काय के लिए? भाव नहीं धारण करने के लिए. 2-4 भाव હોય છે એ પણ 2-4 વાર જન્મે, પણ જન્મના અભાવ માટે. પણ એ જન્મ મરણમાં પછી એને કઈ એની હવા લાગતી એવો તો હું તો જન્મતો જ નથી ને મરતો જ નથી. હું તો ભગવાન જાણનાર દેખનાર શાશ્વત આત્મા છું. પછી એની હવા લાગે નહીં. અજ્ઞાનનો સ્વિચ ઓફ થઈ ગયો ને એટલે પછી પંખાની હવા લાગે નહીં. એટલે હું ઇન્દ્રિય જ્ઞાનથી રહિત છું. એમ જેને અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માને જાણી લીધું એને તો એમ કે ઇન્દ્રિય જ્ઞાન હો તો હો, ના हो तो भी मैं तो अतीन्द्रिय ज्ञानमय हूँ, और ना हो तो भी अतीन्द्रिय ज्ञानमय हूँ. इंद्रिय ज्ञान का संयोग हो तो भी मैं तो अतीन्द्रिय ज्ञानमय ही हूँ. समझ में आया? અને इंद्रिय ज्ञान का वियोग हो जाए तो भी मैं तो अतीन्द्रिय ज्ञानमय ही हूँ. संयोग कहते हैं, संयोग पड़े जाने
અને વિયોગ છે તો એને વિયોગ પણ જાણી લે છે ક્યાં પણ હું તો અતિન્દ્રિય જ્ઞાનમય પરમાત્મા છું. મને તો ઇષ્ટ વિયોગ જ આર્થ ધ્યાન થતું નથી. એટલે અતિન્દ્રિય જ્ઞાન આવે, અતિન્દ્રિય જ્ઞાન આવે, અશરીરી ચિત્ત દશા આવે, નિષ્કર્મ અવસ્થા આવે, એવો ઇષ્ટ વિયોગ જ. ઇષ્ટ છે ને એ અવસ્થા, એનો વિયોગ છે, એવો આર્થ ધ્યાન અમને થતું નથી. અને અનિષ્ટ સંયોગ જ આર્થ ધ્યાન થતું. આજે એનું ક્યારે અભાવ થાય, એનું ક્યારે અભાવ થાય? એનું નામ અનિષ્ટ સંયોગ જ આર્થ ધ્યાન. અનિષ્ટ, કોઈ અનિષ્ટ આવી જાય ક્યારે જાય, કોઈ રોગ આવી જાય ક્યારે ઠીક થશે, એવું અમને થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે, અમને એવું થતું નથી. કેમ કે અમે તો એ હો તો પણ અમે તો અતિન્દ્રિય જ્ઞાનમય છીએ, અને એ ના હો તો પણ અમે તો અતિન્દ્રિય જ્ઞાનમય છીએ. એના સદભાવમાં કે એના અભાવમાં અમે તો અતિન્દ્રિય જ્ઞાનમય છીએ. એ હો કે ના હો, શરીરનો સંયોગ હો તો પણ અમે અશરીરી સિદ્ધ પરમાત્મા છીએ, અને શરીરનો અભાવ થઈ જાય તો પણ અમે અશરીરી સિદ્ધ પરમાત્મા છીએ. અમને શરીરનો અભાવ થઈ જાવ એવો અનિષ્ટ વિયોગ જ અનિષ્ટ સંયોગ જ અર્થ ધ્યાન થતું ને અમને અશરીરી સિદ્ધ દશા આવી જાવ એવું અર્થ ધ્યાન થતું નથી. કેમ કે અમે તો સિદ્ધ પરમાત્મા છીએ. બસ એ હો કે ના હો એની સાથે કઈ મતલબ નથી. જ્યાં સુધી એના સંયોગનો કાળ છે ત્યાં સુધી લીએ છે. અમને કઈ નડતું નથી. એ તો જુદું ને જુદો છે ને અમે તો એનાથી તદ્દન જુદા જ રહીએ છીએ. ભલે અમૃત વૈસારે પંચમ ભલે કહેતા હતા અમૃત વર્ષોરે પંચામ કાળમાં. અરે જ્યાં અમૃતના નાથનું દર્શન થયો, એમાં અમૃતનો ધોધ વહે છે અંદરમાં. હો તમે જુઓ ને ભૈયા, અંદરમાં જઈને જુઓ, તમને દેખાશે. તમે બહારમાં કાં જોયા કરો છો? બહારમાં કઈ નથી, બહારમાં બધું જળ જળ દેખાશે. અંતર્મુખ થતા બધું ચૈતન્ય ચૈતન્ય દેખાશે. શું કીધું? બહારમાં જોતા બધું જળ જળ જ દેખાશે, ને અંતરંગમાં જોતા બધું ચૈતન્ય 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 ચેતનારો ચેતાશે જાણનાર જ. અંદરમાં બધું ચૈતન્યાત્મક છે ને બહારમાં બધું આ જળ ને એને દેખે એ પણ બહારમાં બધું જળ જ જળ છે. દેખાય છે ઈ જળ છે ને એને દેખે છે ઈ પણ બધું જળનો વિલાસ છે. અને અંદરમાં આખો ચૈતન્યનો ચિદાનંદનો જ્ઞાન આનંદનો વિલાસ છે. હું તો સહજ આનંદના વિલાસ સ્વરૂપ આત્માને, હું તો સહજ ચિદ વિલાસમય આત્મા છું. વિલાસી નહીં કહેते એ બહુ ભોગી વિલાસી है, નહીં કહેते ભોગી વિલાસી એટલે એ એમાં જ પડ્યો રહ્યો છે. એમાંથી બહાર એને કઈ ખબર નથી બહારની. એમ કહે છે કે આત્મા સહજ ચૈતન્યનો વિલાસી છે. એટલે ચૈતન્ય 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 સ્વરૂપ, એક રૂપ, ધ્રુવ રૂપ, પરમ રસ સ્વરૂપ, એવો સહજ સ્વરૂપ છે. आत्मा ही ज्ञाता है और आत्मा ही मैं ज्ञाता हूँ, ऐसा जिसने जाना तो मैं ज्ञाता हूँ, ऐसा भी उसको जानने में आया. मैंने आत्मा को जानने पर आत्मा ही जानने में आता है. એમ આનો એ અર્થ છે. આત્મા જ જ્ઞાતા છે અને આત્મા આવું સરસ આનંદમય સ્વરૂપ હોવા છતાં કે છે, હવે ભૂલ બતાવે છે. આત્મા જ્ઞે છે એ ભૂલીને બોલો આવો આનંદનો નાથ પોતે જાણે છે ને પોતે આવા આનંદ સ્વરૂપ ભૂલીને, પોતાનો સ્વરૂપ ભૂલીને, એનો ભાન ભૂલીને કે છે તો હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું ને આ પર પદાર્થો મારા જ્ઞેય છે. એ ભૂલ છે. એ જ્ઞાતા સંબંધી ભૂલ છે ને જ્ઞેય સંબંધી પણ ભૂલ છે. આ જ્ઞેય છે એ જ્ઞેય સંબંધી ભૂલ છે. કેમ કે જ્ઞેય તો પોતે જ્ઞાતા છે, જ્ઞેય તો પોતે અને જ્ઞાતા આને જાણે એવો જ્ઞાતા નથી, પણ હું સ્વયં જ્ઞાતા છું એમ જાણે એનું નામ જ્ઞાતા છે. શું કીધું? मैं स्वयं ज्ञाता ही हूँ ऐसा जाने उसका नाम ज्ञाता है, અને मैं स्वयं ज्ञाता ही हूँ ऐसा जानने पर ज्ञाता ही जानने में
ये पर गए हैं और मैं इनको जानता हूँ, पर को परपने जानता हूँ कि भाई पर का लक्ष्य करके परपने जानने में आता है ये पर्ग ने इसका मतलब क्या है कि ये मुझे जानने में आता नहीं है, उसका नाम पर्ग है। जानने में नहीं आता है उसका नाम पर्ग है। जो जानने में आता है तो जानना जानने में आता है, तो जो जानने में आता है तो स्वर्ग है, जो जानने में नहीं आता है वो समझ में आया? તો હું જ્ઞાતા છું, તો એ ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે ને એ શું આવ્યું એને હું જાણું છું. જ્ઞાતાની ભ્રાંતિ, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાતા નથી, એ તો કરતા છે. શું કીધું? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાતા નથી, એ તો અજ્ઞાન છે ને કરતા છે. એ ઇન્દ્રિય જ્ઞાનમાં પરદ્રવ્યને પરિણમાવવાનો અભિપ્રાય નિરંતર હોય છે. એવું એક બોલાવે છે અંદર બોલ છે. ઇન્દ્રિય જ્ઞાન પરદ્રવ્યને પરિણમાવવાના અભિપ્રાય વાળો હોય છે. પરને જાણે આ કેમ થયું કેમ ન થયું, આ ટાઈમસર છે, આ વહેલું છે, મોડું છે, આમ છે, તેમ છે, એ એને જાણે આ તો એને પરિણમાવવાના ભાવ સહિત જ હોય છે. तो ये कर्ता बुद्धि होती है, इंद्रिय ज्ञान कर्ता बुद्धि सहित होता है, करવાનો ભાવ સહિત હોય છે. એવું આવે છે. तो क्या આવે છે? देखो यही निकला, ये निकलू 18 નંબર નું બોલ છે. એટલે એ પણ સાચું પૂરે છે, મારે 12 બરાબર આવે છે. જો 18 નંબર નો બોલ છે, પેજ નંબર 13 બોલ નંબર 18, પેજ નંબર 13 બોલ નંબર 18. બીજો બોલ છે ને એમાં નીચેથી 1 2 3 4 ચોથી લાઈન, પર પદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે. ઇન્દ્રિય જ્ઞાન પગલે પગલે ઠગાય છે, કારણ કે પર પદાર્થો આત્માને આધીન પરિણમતા નથી, અને એ इंद्रिय ज्ञान पर पदार्थों ने परिणमित कराने के अभिप्राय वाला ही होता है. बराबर? તેથી પરમાર્થ તો તે જ્ઞાન અજ્ઞાન નામને જ યોગ્ય છે. इसका नाम ज्ञान नहीं है, इसका नाम अज्ञान है. इंद्रिय ज्ञान ज्ञान नहीं है लेकिन अज्ञान है, માટે તે એક છે. બોલો. અરે તારું ભરી સાથે કાંઈ મતલબ નથી, જાણવાનો સંબંધ નથી. જાણી તો અનેકો વિકલ્પ ઉઠશે, અને જાણવાનું બંધ કરી દે તો, અને જાણનારને જાણે તો એકલો નિર્વિકલ્પ અનુભવ જ થાય, બીજું કાંઈ ન થાય. બોલો. ઘણા લોકો કહે કે જાણનાર જણાય છે તો વિકલ્પ છે. અરે જાણનાર જણાય છે એ વિકલ્પ છે, પર જણાય છે ક્યાં નિર્વિકલ્પ છે. હવે જાણનાર જણાય છે એમ જાણે એમાં તો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ જાણનારો જણાય છે આ નિર્વિકલ્પ અનુભવનું વચન છે. આ નિર્વિકલ્પ સ્વરૂપને કહે છે અને નિર્વિકલ્પ અનુભવને કહેનારો વચન છે. એમાં એ કઈ વિકલ્પ નથી, આ તો તારું સ્વરૂપ છે. એવા સ્વરૂપને જાણે તો નિર્વિકલ્પ અનુભવ થવાનું છે. બોલો. આવી રીતે ઓલી વાતને કાપી નાખે અને ઓલું ભાવ પુષ્ટ કર્યા કરે. જાણનાર જણાય છે આ તો નિર્વિકલ્પ અનુભવ છે, આ તો તારું સ્વરૂપ છે, અને સ્વરૂપના લક્ષે કોઈથી વિકલ્પ થાય નહીં. સ્વરૂપના સ્વરૂપ નિર્વિકલ્પ છે, અને સ્વરૂપને જાણતા નિર્વિકલ્પ અનુભવ જ થાય, બીજું કાંઈ નહીં. આવી વાત છે. જો હું જ્ઞાતા છું ને આ પર પદાર્થો મારા જ ને છે, એવા અભિપ્રાયમાં મિથ્યા ઉત્પન્ન થાય છે. પાપ મિથ્યા ઉત્પન્ન થાય છે, ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ, ભ્રમણા, ગાંઠપણ, પાગલપણું, ઉન્મત્તપણું, બેભાનપણું, ભ્રાંતિ. સમજ में आया? ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. તેમાં હું જ્ઞાતા છું ને આ વસ્તુ પર મને એમાં ભ્રાંતિ થાય છે, એમાં
પરને જાણું છું એ જ્ઞાન નથી, એને પર જણાય છે તેથી પર જ્ઞેય નથી. अरे आत्मा ही ज्ञाता है ने आत्मा ही ये आत्मा ही जानता है और आत्मा ही जानने में जानने वाला ही जानने में आता है. मैं तो जाननहार हूँ ऐसा जानता है ना, तो मैं जाननहारी हूँ ऐसा ही जानने में आता है. जाननार को जानने पर जाननार ही जानने में आता है, क्योंकि जाननार ही ज्ञाता है ने जाननार ही ये. समझ में आया? એ ભૂલીને હું જ્ઞાતા ને પરદ્રવ્ય મારું એવા અભિપ્રાયમાં મિથ્યા ઉત્પન્ન થાય છે, ભ્રાંતિ થાય છે. भ्रांति जैसे रस्सी में सर्प की भ्रांति हो जाए, रस्सी पड़ी हो भ्रांति होगी सर्प, अरे सर्प है, अभी कोई कह रहे सांप है इधर, देखो समझ के भाग जाएंगे अभी. माने रस्सी में सर्प की भ्रांति हो जाए तो क्या होता है? दुख होता है कि आनंद होता है? भ्रांति में भयभीत हो जाता है અને સ્વરૂપ દેખે તો અરે આ તો રસ્સી છે, એમાં શાંતિ થઈ જાય, નિશાંત થઈ જાય, નિડર થઈ જાય, નિર્ભય થઈ જાય. અને ભ્રાંતિમાં એ ભય થાય છે, એ ભ્રાંતિના કારણે થાય છે. સમજ में आया?